ये पूरा लोगे ना तब पता चलेगा कितना बोरी है। देखो ये जब इसके नीचे भी दबाया हुआ है देखो। हाँ कितना हुआ रहा है आपकी गिनती में કેટલી થાય કે ભાઈ ગણો તો એમાં નહીં પગ મૂકો ને માથે માથે પગ મૂકતા જાઓ ગરીબોના ચોખા ધ્યાન રાખજો બરાબર કાયમનું કામ છે આ જૂના હો આ જૂનો માલ એટલે તમને ફોન કર્યો પેલા સમજ્યા હા અશોકભાઈ તમને બેન હારે કર્યો ને આવો ફટાફટ એમ કે ઓલા તો આવે જી નહીં આવે હા દફા દફા કરે આમે ગોવે બેઠા બોરીની નીચે બોરીઓ હા એમ કરો કેપીભાઈ ન્યાથી ન્યાથી જ ગણો ખાલી આ 14 પછી અહીંયા આવડ્યા આ ગણાય ગઈ કે આ ગણાય ગઈ 14 ને આ એક 15 15 અને આ શું છે કેટલી ભાઈ આ ઈ છૂટા વેરાઈ ગયા હા જૂના છે જૂનો માલ છે હવે શું છે ઓલા પણ સમેટ્યા તો કોઈને ખાવા નથી દેતા એટલે ડાયરેક્ટ બાયપાસ કર્યું આ મહત્વની વસ્તુ એ કહેવાય કે આ ખોલીને નીકળી જાય છે પણ આ તમે એના સીલ જો સીલ જો આમ જો આ જો સીલ કેવો મેરે છોકરાનો ઓલા રમકડા નો મેરે હોય આવું સીલ છે જો સતાય પણ અહીંથી ખોલીને લઈ જાય ને ખબર ન પડે કોઈ પછી કેવું જો ખબર જયારે આવડા લોકોએ ફોન કર્યો ને રેલવે ને તો રેલવે એવું કીધું કે તમે સ્ટેશને આવો એટલે તમે સ્ટેશને આવો ને ત્યાં અમારા માણસો જે આવડો માલ ઉતારો ને લઈને વયા જાય રફે દફે કરી નાખે બરાબર પણ આવડા જાગૃત નાગરિકો એવા મજબૂત હતા ને જાગૃત નાગરિકો એટલા મજબૂત હતા કે અહીંથી ગયા નહીં એટલે આવડા ને આવવું પડ્યું નો છૂટકે જો આગળનું છે અલ્ટ્રાટેક નું જો એટલે બધી વસ્તુ અહીંથી બહાટી જ બોલે છે જેટલી ઘણી અહીંયા રેલવે ઉભી રહી ને એટલી ઘણી અહીંયા સારો એવો માલ ઉપાડી લેવામાં આવે છે પણ આજનામાં એવું છું છે કે આજ અહીંયા સીધું આવી ગયું હાથમાં સમજાઈ ગયું પતંગ પકડી દે તો બાકી આ બધી જગ્યાએ કાંઈક નું કઈક ઝાડી ઝાખર સાફ કરે ને તો મળે એમ જ છે એક સીલ તો અહીંયા તૂટેલા છે એ પાકું છે આજ તો એક જ તૂટ્યું છે અહીંયા આવો તો ખુલ્લી જાય બહુ કહેવાય હા બસ જો એવી રીતે બધું ખુલ્લી જાય આખી આ લાઈન આખી લઈ લીધેલી છે હા ખુલ્લું છે સીલ બિલકુલ નાખેલા છે આખી લાઈન આવી ગઈ હવે અહીંથી ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 2 ઓલી બહુ કરી 15 આ ફર્સ્ટ ક્લાસ નું ભાગો પાડી દીધું છે 15 છે 6 7 8 9 10 11 12 13 14 ને 15 બોરી ઠોકી વહી ગઈ છે બિંદાસ ખુલે છે ખોલીને સીલ બિલ ખોલીને સાહેબ આવો જરાક જોવું હોય તો સાહેબ જો અહીંથી છે બાકી એક લાઈન હોય ગઈ आके देखिए जरा सर 15 बोरी कंप्लीट है इधर से पूरा चल गया फोन चालू છે વાગાણીને પાછાની કેવું એ કે ગૌશાળા
પંદર બોરી છે નીચે દબાઈ દબાઈ નીકળેલી અને ઉપર ખડ નાખી દીધેલું ને ટૂંકમાં અહીંથી આ ચાલુ થઈ ગયું છે. આ ટ્રેનમાં આપણું અનાજ છે, અનાજ રાશનનું અનાજ છે. આ ટ્રેનના દરવાજા ખોલી અહીંયાથી અને અહીંયા બોરી અહીંયાથી લઈ અને અહીંયા બોરીઓ નાખવામાં આવતા હતા. રાધેની સામે આ ખાંચો પાડી દીધો. હા આ ખાંચો. આ ટ્રેન ઊભી છે અત્યારે. ચડવાનું નથી. આપણી સાઈડમાં જે જીબી ની ઓફિસ છે ને એની એકદમ સામે. રાધેની સામે ફાટાય. રાધેની સામે પાટા છે ને સેન્ટો છે ને રાધે છે કે નહીં એની સામેની ગેટ. જીબી ની ઓફિસ છે એની એકદમ સામે. જીબી નો ઓફિસ આગળ આવે રાધેની સામે આવ્યો. રાધે સેન્ટો છે. ગીતા હું કીધું સાહેબ હે સાહેબ નીકળ ગયે. હા હવે પોલીસ આવે છે બરાબર કે ભાઈ સાહેબે ફોન કર્યો છે. હા એના મોઢેથી ચોરાય અને વેચાઈ જતું હોય તો ખરેખર આમાં કંઈક ને કંઈક કોકની મિલીભગત હોય તો જ આવી રીતે સીલ તૂટે. અને આવી રીતે અનાજ ચોરીને જેમ ધોળા દિવસે તમે જોવો એમાં અહીંયા બોરીઓ 10, 12, 15 બોરીઓ એકારે ઉતારી લે આખી ગુણી. હવે કઈ નાની સૂની ચોરી કહેવાય ને, આ બહુ મોટી ચોરી ના સરકારની ચોરી. આના માટે કડક ને કડક કાર્યવાહી થશે કે નહીં? હર્ષભાઈ સંઘવીને ખરેખર આ વિશે વિચારવાનું છે, જોવાનું છે. જો એનાથી થઈ શકતું હોય તો કરશે, નહીં થઈ શકતું હોય તો આવનાર સમયની અંદર લોકો એને જણાવશે, જવાબ આપશે. પણ અત્યાર સુધીમાં હર્ષભાઈ સંઘવીએ કઈ કર્યું જ નથી ફાકા ફોજદારી સિવાય. ખાલી બે ત્રણ લીટી એની ગોખેલી છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે. પણ પકડો તો ખરા પેલા. આ સમરબંધીને છોડવામાં આવશે કે કેમ? મહત્વની મુદ્દાની હર્ષભાઈ વાત એ છે કે આ સમરબંધીને છોડવામાં આવશે કે નહીં? મોઢેથી આવેલો કોળિયો છે, સમજો ગરીબ લોકોનો કોળિયો છે. તો આમાં તો સમજી લો કે મોટા લોકોને તો સમજ્યા જે થતું હોય, ગરીબ લોકોના મોઢેથી આવા કોળિયા ખવાઈ જતા હોય તો હર્ષભાઈ સંઘવી આ સમરબંધીને છોડશે કે નહીં છોડે કે હું, એ મોટો સવાલ આવે. હવે આ તો જાગૃત નાગરિકો ભાળી ગયા અને એને કારણે તોય આ એક લાઈન એની કાઢી લીધી બરાબર છે. જો ન ભાડ્યા હોત તો આ બધા સીલ તમે જોઈ શકો છો ને કેવા સીલ છે, ફાટલીને તૂટી જાય તો આ કેટલી તોડી નાખે ને કેટલું લઈ જતી. હા બધા વિડીયો છે, ફૂટેજ એ કાઢતા હતા એ બધા વિડીયો છે. એ બધા ઈવડા જ હોય છે એટલે તો શું કરે. એટલે હવે કોસંબાથી રેલવે પોલીસ આવે છે ઇન્કવાયરી કરવા માટે અને ત્યાં સુધી આપણે અહીંયા જ છીએ કારણ કે આપણે ત્યાં સુધી જવાનું નથી બરાબર છે. કારણ કે આજે આનો કઈ નિવાડો ન આવે તો અહીં બેઠા છીએ આપણે. કારણ કે અમને કામ ધંધા તો સરકારમાં ફાસ હાલે જ છે આપડા, એટલે કઈ ઉપર છે નહીં બરાબર.